મગફળીના દાણામાં કોરોના સમાન બે જીવલેણ રોગ જીવાત ફેલાતા દાણામાં ચિંતાનો માહોલ ઊભો થયો છે। સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ દાણાનું વાવેતર કરવાથી મગફળીના છોડવા 7 થી 10 દિવસમાં જ મૃત્યુ પામે છે। હાલમાં અમુક દાણામાં આ લક્ષણો જોવા મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે સિનેમા રોડ ઉપર ગુજરાત ગ્રામીણ બેંકની સામે આવેલ વસુંધરા એગ્રો સીડ્સમાં દાખલ કરવામાં આવ્યા છે। ઊંડી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું છે કે આ રોગ જીવાત એ કેન્સર સમાન મુંડા અને કાળી ફૂગત છે। ત્યાંના એગ્રીકલ્ચર એક્સપર્ટનું કહેવું છે કે આ રોગ જીવાતથી બચવા માટે દાણાને વાવતા પહેલા કોમ્બો દવાનો પટ આપવો ફરજિયાત છે। એલા ભાઈ, જો તમે મગફળીનું વાવેતર કરવા જઈ રહ્યા હોય, મુંડા અને કાળી ફૂગથી પરેશાન થઈ ગયા હોય, તો તમારા દાણાને વાવતા પહેલા આ કોમ્બો એટલે કે રિંગતારા પ્રો અને વિટાલિસ મેક્સો આ બંને દવાનો પટ મારીને જ વાવેતર કરજો। કોઈ પણ ખેડૂત મિત્રને આ કોમ્બો દવા દાણાના પટ મારવા માટે મગાવી હોય તો નીચે વોટ્સએપ નંબર આપેલો છે, કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો। એકદમ વ્યાજબી ભાવે તમને તમારા ઘરે કુરિયર દ્વારા કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર આ દવા તમને ઘરે મોકલાવી આપવામાં આવશે।